જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર છઠ્ઠો પાઠ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો પાઠ ગણવામાં આવે છે, આ પાઠનો અભ્યાસ કરતા એમાં આપણે સમાજની જે સામાજિક સંસ્થાઓ છે આ સંસ્થાઓનો અભ્યાસ કરતા હતા. આપણે જોઈએ કે સમાજની લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થા, શિક્ષણ સંસ્થા બી જુદી જુદી સંસ્થાઓ છે અને જુદી જુદી સંસ્થાઓ જુદું જુદું કાર્ય કરતી હોય છે. ધર્મ સંસ્થાની વાત કરીએ તો વ્યક્તિને પવિત્ર કાર્ય કરવા તરફ એ પ્રેરિત કરે છે. હિન્દુ ધર્મની વાત કરીએ તો પાપ અને પુણ્યના જે ખ્યાલો છે એ આપીને અપવિત્ર કાર્યો કરવાથી પાપ લાગે, પવિત્ર કાર્યો કરવાથી પુણ્ય મળે, આવા ખ્યાલો આપીને સમાજને એક સારા રસ્તા તરફ લઈ જવાનું કાર્ય કરે છે. શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો વર્ગમાં બેસાડીને જે ઔપચારિક શિક્ષણ આપીને એ વ્યક્તિનું સમાજીકરણ સારી રીતે કરે છે. રાજ્ય સંસ્થાની વાત કરીએ તો સમાજના નિયમોને તોડનાર, એટલે કે સમાજના જે ધોરણો છે એનું પાલન ન કરનાર લોકોને દંડ આપવાનું કાર્ય કરે છે. આમ જુદી જુદી સંસ્થાઓની જુદું જુદું કાર્ય હોય છે. એમાં કુટુંબ સંસ્થાની આપણે આજે વાત કરીએ છીએ કે કુટુંબ એ ખૂબ જ મહત્વની સંસ્થા ગણવામાં આવે છે. દરેક બાળકનો જન્મ કુટુંબની અંદર થાય છે ત્યારે એ શૂન્ય અવકાશમાં હોય છે. એ બાળકને કશી જ ખબર હોતી નથી, તો એ બાળકનું લાલન પાલન પોષણ અને એક જૈવિક માનવીમાંથી એક સામાજિક માનવી બનાવવાનું કાર્ય કુટુંબ દ્વારા કરવામાં આવે છે. કુટુંબ એ અર્પિત દરજ્જો આપે છે. આપણે જોઈએ કે જે બાળકનો જે જ્ઞાતિમાં જન્મ થાય એટલે બાળકને જ્ઞાતિનું સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. આ અર્પિત દરજ્જો આપોઆપ મળી જાય છે. જે ધર્મની અંદર જે બાળકનો જન્મ થાય એટલે ધર્મનું સભ્યપદ બાળકને પ્રાપ્ત થાય છે. તો આવો અર્પિત દરજ્જો આપવાનું કાર્ય એ કુટુંબ સંસ્થા કરે છે. તો કુટુંબ સંસ્થાના અર્થ જોયો તો એના લક્ષણો જોયા હતા કે સ્ત્રી પુરુષ વચ્ચેના જાતિ સંબંધો, લગ્ન પ્રથા, સહનિવાસ, વંશાવલી અને આર્થિક સહભાગીપણું, આ 5 લક્ષણો આપણે જોયા હતા. આજે આપણે કુટુંબના પ્રકારોની વાત કરવાની છે. તો આમાં પહેલું છે વંશને આધારે. તો કે માતૃવંશીય કુટુંબ અને પિતૃવંશીય કુટુંબ. સત્તાને આધારે માતૃસત્તા કુટુંબ અને પિતૃસત્તા કુટુંબ. સ્થાનને આધારે માતૃસ્થાનીય કુટુંબ અને પિતૃસ્થાનીય કુટુંબ, અને સહનિવાસને આધારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. આવા જુદા જુદા પ્રકારો આપણે પાડી શકીએ છીએ. તો જોઈએ આપણે કુટુંબના પ્રકારો. એમાં પહેલું જોઈએ માતૃવંશીય કુટુંબ. આ પ્રકારના કુટુંબમાં વંશગણના માતા તરફથી મળે છે. સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય છે. મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી સંતાનને મળે છે. ધાર્મિક વિધિ વિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ થાય છે. તો સ્ત્રીઓ દ્વારા ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવતી હોય છે. અને માતૃવંશી કુટુંબની અંદર વારસો છે માતા તરફથી સ્ત્રી સંતાનને મળે છે. આપણે જોઈએ કે ભારતમાં મોટા ભાગે પિતૃસ્થાનીય
માતૃવંશી કુટુંબમાં માતાનો વારસો સ્ત્રી સંતાનને પ્રાપ્ત થાય છે. બીજું પિતૃવંશી કુટુંબ જોઈએ. આ પ્રકારના કુટુંબમાં વંશગણના પિતાના નામથી થાય છે. સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે. મિલકત તથા સત્તા પુરુષ બાળકને પિતા તરફથી મળે છે. ધાર્મિક વિધિ વિધાનો પુરુષ સંતાન દ્વારા થાય છે. તો એનાથી ઉલટું પિતૃસ્થાની કુટુંબમાં સંતાનોના નામ પાછળ પિતાનું નામ લખવામાં આવશે. જેમ ભારતમાં આપણે મોટા ભાગે પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા જોવા મળશે અને ધાર્મિક વિધિ વિધાનો પણ પુરુષ સંતાન દ્વારા થતી હોય છે. ત્યાર પછી સત્તાને આધારે જોઈએ માતૃસત્તા કુટુંબ જોઈએ કે જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબનો મૂળ ગણવામાં આવે છે. માતૃસત્તા કુટુંબ તરીકે ઓળખે છે. જ્યાં માતાની સત્તા સર્વોપરી હોય તેને માતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે. સમાજ જીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રભુત્વ હોય છે. માતૃસત્તા કુટુંબ મહદઅંશે માતૃવંશી અને માતૃસ્થાનીય હોય છે. આવા કુટુંબમાં સંતાનોની વંશ ગણના માતાના નામે થાય છે. વારસો પણ સ્ત્રી સંતાનને મળે છે. લગ્ન પછી યુવતી પોતાના માતાના ઘરે રહેશે. પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ગ્રામીણ આદિવાસીઓ, અસમના ગારો અને ખાસીમાં આદિવાસીઓની અંદર આવી માતૃસત્તા કુટુંબમાં જોવા મળે છે. જ્યાં લગ્ન પછી પુરુષને પરણીને પોતાની પત્નીના ઘરે એટલે કે સાસરીમાં રહેવા જવું પડે છે અને વંશગણના માતાને નામે થાય છે. વારસો પણ સ્ત્રી સંતાનને મળશે. લગ્ન પછી યુવતી પોતાની માતાના ઘરે રહેશે. પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. ભારતના આદિમ જાતિ સમાજમાં ખાસી અને ગારો બંને આસામની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. એ જ રીતે દક્ષિણ ભારતના વસતા નાયરો પણ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. તો આ રીતે દક્ષિણ ભારતના નાયરો, અસમના ગારો અને ખાસી અને ગુજરાતના ગ્રામીણ આદિવાસી એ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. ત્યાર પછી પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોઈએ. પિતૃસત્તા કુટુંબમાં પુરુષોની સત્તા, સ્થાન અને દરજ્જો ઉચ્ચ હોય છે. પરિણામે ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ વધારે છે. જેમ ભારતમાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે ત્યાં પુરુષને સર્વોપરી ગણવામાં આવે છે અને ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે પુરુષ મહત્વનું સ્થાન ધરાવે છે. પિતૃ સત્તા કુટુંબ મહદઅંશે પિતૃવંશને પિતૃસ્થાની હોય છે. તેથી વારસો પિતા તરફથી પુત્ર સંતાનને મળે છે. તેમજ કુટુંબમાં પુત્ર સંતાનનું મહત્વ સવિશેષ હોય છે અને જો પુત્ર સંતાન ન હોય તેવા સંજોગોમાં નજીકના રક્ત સંબંધીઓ સંતાનને દત્તક લેવામાં આવે છે. તો આ રીતે દત્તક પ્રથા પણ જોવા મળે છે. એટલે કે જે માતા પિતાને પુત્ર સંતાન ન હોય એ દત્તક પુત્ર લઈ અને સંતાન પ્રાપ્ત કરતા હોય છે. ત્યાર પછી માતૃસ્થાનીય કુટુંબ જોઈએ અને પિતૃસ્થાનીય કુટુંબ. માતૃસ્થાનીય કુટુંબની અંદર માતાને વારસો પ્રાપ્ત થતો હોય છે. તો વંશગણના પણ માતાના નામે થતી હોય છે અને દીકરીને લગ્ન પછી સાસરીમાં જવું પડતું નથી પણ માતાનો વારસો પ્રાપ્ત થાય એટલે પુરુષને ત્યાં પરણીની સાસરીમાં આવવું પડે છે.
આ પ્રકારના કુટુંબમાં સ્ત્રી ઓ માતાની વારસદાર ગણાય છે અને લગ્ન બાદ પણ માતાની સાથે માતાના કુટુંબમાં રહેશે. લગ્ન બાદ તેના પતિને તેની પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે. કુટુંબમાં તમામ નિર્ણયોમાં સ્ત્રીનું પ્રાધાન્ય આપવામાં આવે છે. છઠ્ઠું, પિતૃસ્થાનીય કુટુંબ જોઈએ. આ પ્રકારના કુટુંબમાં પુરુષ સંતાનોનો પિતાનો વારસદાર બને છે. લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહેશે. કુટુંબના તમામ કાર્યોમાં પુરુષ સંતાનનું મહત્વ ગણવામાં આવે છે. તો આ રીતે પિતૃસ્થાનીય કુટુંબ, ત્યાર પછી સંયુક્ત કુટુંબ અને વિભક્ત. 2-3 પેઢીઓ સાથે રહેતી એને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ. જ્યારે પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળક સાથે રહેતા હોય એમને આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. તો સંયુક્ત કુટુંબ જોઈએ. આજે વાત કરીએ 2011 મુજબ તો ભારતની અંદર 81% લોકો છે એ વિભક્ત કુટુંબમાં રહે છે. એટલે કે પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળકો 81%, અને માત્ર 19% લોકો સંયુક્ત કુટુંબમાં વસવાટ કરે છે. સંયુક્ત કુટુંબ 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એક સાથે વસવાટ કરે છે. તેઓ એક જ નિવાસ સ્થાને વસવાટ કરે છે અને એક જ રસોડે ભોજન લે છે. કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે. પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તાઓ છે. તેના નિર્ણયોનો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવતો હોય છે. આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાને પ્રભાવી હોય છે. તો 2-3 પેઢીના સભ્યો સાથે રહેતા હોય, કામની ચોક્કસ પ્રકારની વહેંચણી હોય અને આવા મોટા કુટુંબની અંદર વૃદ્ધ લોકો, વિધવા, અપંગ, અશક્ત આ સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થતી હોય છે. તો આ સંયુક્ત કુટુંબ. ત્યાર પછી વિભક્ત કુટુંબ જોઈએ. પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળકો સાથે રહેતા હોય એને વિભક્ત કુટુંબ કહેવામાં આવશે. વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. તેમાં પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે. વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય છે. નિર્ણયો સર્વસંમતિથી લેવાય છે. વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય અપાય છે. તેથી પારિવારિક ક્ષેત્રે વધુ વિરોધ ઉદ્ભવતો નથી. વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી આપણે જોઈએ કે પતિ પત્નીને અપરિણિત એટલે કે નાનું કુટુંબ હોય એટલે એમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળે છે. હોવાથી વ્યક્તિગત વિકાસને વધુ તક મળે છે. વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબ પણ જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ કુટુંબોમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 19% અને વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% નોંધાયું છે. દક્ષિણ ભારતના તમામ 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 10% નોંધાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત એ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવતો દેશ હતો, પણ ધીમે ધીમે લોકો રોજગારી માટે અન્ય શહેરોમાં જવું પડતું હોવાથી આજે સંયુક્ત કુટુંબ તૂટ્યા અને વિભક્ત કુટુંબ બનતા જાય છે. એની સમાજ ઉપર ખૂબ ઘેરી અસરો પડતી હોય છે કે જે બાળકનું સમાજીકરણ દાદા દાદી દ્વારા
યોગ્ય પ્રામાણિક અને નિષ્ઠા અને લોક વાર્તાઓ કહીને જે એનું સમાજીકરણ કરવામાં આવતું એની જગ્યાએ આજે એ જ નાના બાળકને પ્લે હાઉસની અંદર અથવા કોઈ અન્ય વ્યક્તિ પાસે મૂકીને માતા પિતાએ કામ કરવું પડે છે. તો આ પરિસ્થિતિને લીધે સમાજમાં જે નિષ્ઠા પ્રામાણિકતા જે જોવા મળતી હતી એમાં ધીમે ધીમે ઘટાડો થયો છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે સંયુક્ત કુટુંબની બદલે આજે વિભક્ત કુટુંબો છે એ વધતા જાય છે. ત્યાર પછી કુટુંબના કાર્યો, જેમાં કુટુંબનું જૈવિક કાર્ય, કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય, કુટુંબનું આર્થિક કાર્ય, કુટુંબનું સામાજિક કાર્ય અને કુટુંબનું સાંસ્કૃતિક કાર્ય. આ જુદા જુદા કાર્યની વાત હવે પછીના તાસમાં કરીશું. પણ કુટુંબના જે પ્રકારો છે એ પ્રકારોની નોંધ આપણે સારા અક્ષરે ટૂંક નોંધના રૂપમાં લખી લેશું લેશનની અંદર. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.